एक लंगोटी तीज पाही धोईने पोहुनी टोपी भी ताजी चिराई लीजिए। भाई की कमाई वडील हजाय ने तबियत हाजी ने बराबर ते तोर लઈને આમના એટલે બહુ હાજા ખાય તો આજ બધા આપણે ઉત્તમભાઈ ની યાદ કરો હા નામ દેવા नाम कांतिभाई रोहना खरेड़ी बराबर बराबर ते उत्तमभाई ने कहीं यादगिरी खरी का तुम्हारी ते जरा कहीं आखा नहीं के दूसरा बधाई रहते याद आवे उत्तमभाई यार फिरनेला उत्तमभाई यार कहाँ तुम्हें बराबर ये समय कहो तो ये समय तुम आंदोलन करता ये समय होता कारी समय बहुत फरक रुपया में 12 आना 8 आना में तुरवा जोला रुपया में 12 आना ने 8 आना में आखा कोई प्रोग्राम इनी जमाना के नाम में एमी जमा दे 4-5 हजार अच्छी बात है अच्छी बात है 10 रुपया पर 3 दी भागा जो એટલે 3 તાકે वहां धोते ते हां गाड़ी ने धोઈને પછી પાછા પાઉ एक गांठ आती चिराई गोला ये दी होता जमाना पण ये दिहावा लोको याद जो नहीं करे थे ना याद नहीं कर विहराई गोला ये जमाना एक लंगोटी तीज पाही धोईने पोहुनी टोपी भी ताजी चिराई लीज रे आज इमेजिन जमाना आज टोपी हम पाऊ काल ते दुहरी ला पाऊ आऊ काल ता साहेब आऊ ना એટલે નવો જમાના માં એટલે નવી ટોપી જે કા સાહેબ પણ એ દેહ ના જમાના अच्छी बात पण એ દેહ આવા યાદ કરું જોઈએ બધે याद करवा पड़े का આગળ का હતા તે याद करू पण એ બધી હાજા ચાલ આમના ખૂબ હાજા લાગના હા બરાબર ને ચાલ
जरा कहीं एक फूल खोहड़ी दाबी दो फूल खोहड़ी दाबी दो गाड़ी नंबर 2139
की जय, बोलो ईश्वर भाई की जय। તમારું તો કાપડું કહેવાય. भाई की जय, भाई की जय, भाई की कितने पे गाड़ी का पहला गाड़ी का निकाल विक्रम ले दुख दुख थी पाम्या अन्याय न्याय तेरा राज थासे हारिया में दुख दुख थी पाम्या अन्याय न्याय तेरा राज थासे माता की भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान जय किसान। પત્રકાર મિત્રોને પણ વિનંતી છે કે અહીં એમની બેઠક વ્યવસ્થા અહીં રાખવામાં આવેલી છે અને લાયક છે, પણ બાપ સ્ટેજ પર થોડી જગ્યા ઓછી છે એટલે માફ કરજો. દિલથી હું સ્વાગત કરું છું અને આવકારું છું. ખૂબ મોડું થયું છે પણ આપણે હવે શરૂઆત કરી દઈએ. પણ વર્ષમાં એક દિવસ એવો વાર આવે
તહેવાર આવે તો આપણે ઉજવીએ કે નહીં? તેમ આજે 1 સપ્ટેમ્બર તો મેં તમને આખો ઇતિહાસ કીધો. ઓરીનો અઠવાડો હોય ત્યારે અઠવાડામાં જઈને આપણે આખો દરતા નાચીએ કુરીએ વેંગણ ટામેટા સસ્તામાં લાવીએ ને તો આજે ઓરીનો અઠવાડો જેવું સમજવાનું. એટલે કોઈ ઉતાવળ નહીં કરશો બાપ. તો હું તમામ ભાઈ શ્રી કિશનભાઈ, ભાઈ શ્રી દિનેશ મહાકાય સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા કાળકેશ્વર મહાદેવના મંદિરના પટાંગણામાં આજે ભોલેનાથના પવિત્ર શ્રાવણ માસની અંદર આપણે આ પ્રોગ્રામ આવ્યો છે. સાથે માતાજીને પણ યાદ કરી. દેવી સર્વભૂતેષુ મલજરૂપેણ સીતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્કાર. સમિતિના હરીશભાઈને પણ વિનંતી કરું કે અહીંયા ઉપર આવો. મુકેશભાઈ, સૌને જોરદાર તાળીથી વધાવીએ. સર્વેને મારા નમસ્કાર. આજના 1 સપ્ટેમ્બર 24ના દિને આપણે અહીં બધા ભેગા થયા છે. તો આપણા મહાનુભાવો, આપણા મુખ્ય મહેમાનોમાં આપણા વાંસદાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ. આજનો દિવસ એટલે ખેડૂતનો ઐતિહાસિક દિવસ ગણાય. જેમ આપણે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી આપણે સ્વતંત્ર દિન ને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવતા આવ્યા છે દર વર્ષે, તેમ આ પણ 1 સપ્ટેમ્બરે દર વર્ષે ઉજવતા આવેલા છે. જ્યારે ઉત્તમભાઈ હતા ત્યારથી આ ઉજવતા આવેલા છે. અને મેં તો આનંદ પટેલભાઈ સાહેબને હું સ્થળ બી બતાવી લાવ્યો કે ક્યાં આગળ ખેડ સત્યાગ્રહ થયેલો. 7 તાળ આગળ અહીંયા આપણે તાળ ફોડ્યું છે ને, અહીંયા ખેડ સત્યાગ્રહ થયેલો એ પણ બતાવી લાવ્યો. અને ત્યારથી જ લડત ચાલી તો 14,000 એકર ભૂમિહીન તરીકે મળી અને બાકીની 13,000 કે 14,000 એકર આપણે ગણોત તરીકે મળેલી. આ લોકોને 27,000 એકર મળી. એ કઈ નાની સૂની વાત નહીં. આજે તો 10 ગુંઠા બી આપણને આ જમાનામાં લેવાય નહીં. મને સતીશભાઈ કહે કે તબિયત નહીં હારી, પણ ઉત્તમભાઈ કહી ગયેલો કે આ વસ્તુ આવે, રેલી આવે કે પછી ગમે તે, પણ મહાણીમાં પડેલો માણસ મૂળદું બેઠું થઈને ચાલવા માંડે તેવો મારો ઘાટ છે. એટલે મને તો ઘરના બહુ વળે કે તું રાતના કેમ જાય, પણ જરાક સુધાર્યો એટલે મેં કહ્યું ચાલ મને આમાં તૈયારીમાં જવું જ પડે. એમ કરીને હું આવ્યો છું ને આપણે બીજા મહાનુભાવોને સાંભળવાના છે. આજે કાંઈ પ્રસંગ અનુચિત મારે જે કાંઈ વાત કરવાની હતી તે કહી છે. એમ તો ઘણી કરવાની છે, પણ આ બધાને આપણે સાંભળવાના છે. એટલે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય જવાન, જય જવાન, જય કિસાન. અસ્તુ. ભારત માતા કી, ભારત માતા કી. ભૂલકીઓ આવી છે તો એઓને વિનંતી કરીશ કે એવો પ્રાર્થના રજૂ કરશે. જેનો પ્રાર્થના રજૂ કરશે એકવાર જોરદાર તાળીથી વધાવીએ.
ખૂબ ખૂબ આભાર. બાળાઓનો જોરદાર તાળીથી વધાવીએ. મિલનભાઈ દેસાઈ સાહેબ તરફથી 1100 રૂપિયા ઇનામ મળે છે. સૌને જોરદાર તાળીથી વધાવીએ. અને આ બાળાઓને જ 1100 રૂપિયા સ્વાગત ગીતના પણ મિલનભાઈ તરફથી મળે છે. એમ મળી ટોટલ 2200 રૂપિયા મળે છે. જોરદાર તાળીથી વધાવીએ. તેમજ દિનેશભાઈ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરફથી આ બાળાઓને પ્રાર્થના માટે 1100 અને સ્વાગત ગીત માટે 1100 એમ મળી 2200 રૂપિયા ઇનામ મળે છે. જોરદાર તાળીથી વધાવીએ. આ પ્રોત્સાહિત ઇનામ મિલનભાઈ સાહેબના હસ્તે અહીં સ્ટેજ પર આવી એક બાળા લઈ જવા માટે વિનંતી છે. આનંદભાઈ સાહેબના હસ્તે આવી ખેડતની બોય થાશે. આ બાળાઓ પ્રોત્સાહિત ઇનામ મળે. જોરદાર તાળીથી વધાવી. હારે અમે ધરતી ના ખેડૂ જાયગા अन्याय न्याय तेरा राज से. हमारे हमें धरती ना बताइए. मिलनभाई साहब નું સ્વાગત હું જાતે કરીશ. हमारे हमें धरती ना બેનશ્રી જયશ્રીબેનનું સ્વાગત કરવા માટે સ્વાગત તુલસીબેન કરે. જોરદાર તાળીથી વધાવીએ. સંગીતાબેન કરશે. યુથ કોંગ્રેસ પ્રમુખ એમનો કાંતિભાઈને વિનંતી છે કે સ્ટેજ પર આવે. સ્વાગત કરશે. હું જિગ્નેશભાઈને વિનંતી કરીશ. જિગ્નેશભાઈ આવો એમનું સ્વાગત કરશે. જયેશભાઈ બરફ વાલા જેઓ આદિવાસી સેલના પ્રમુખ છે એમનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. જે.કે. પટેલ સાહેબને નિમેશભાઈને હું વિનંતી કરીશ. કરી ભૂલાય કરી બોલાય ઓ ભાઈ તને કેમ કરી. હા દિનેશભાઈ આ જે.કે. પટેલ ગોયમાં ભારત દેશ મેરા એ ભારત. ખેડ સત્યાગ્રહ રેલી ની યાદમાં 1 સપ્ટેમ્બરની ઉજવણી કરવા માટે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત વાંસદા વિભાગના લોકલાડીલા ધારાસભ્ય, યુવાન આગેવાન અને જેમનું ભવિષ્ય ખૂબ મોટું છે એવા આપણા સૌના આનંદભાઈ જેમણે પ્રમુખ વલસાડ જિલ્લા આપણે ઘાસ કાપવાનું મશીન ઘાસ કટર આપશું. હારે અમે ધરતી ના ઘાસ કટર મશીન અહીંયા લેતા આવજો. ધરતી ના ખેડૂ જાયગા ખેડતની. લકી ડ્રોના માધ્યમથી દીકરા બેસી જાઓ. આ પહેલું કાપડું આ દીકરીએ કાઢ્યું અને મિલનભાઈ દેસાઈએ ખોલ્યું છે. એને ઘાસ કટર આપવામાં આવશે ખેડૂતને. અને લકી ડ્રો આપણે 3 વાર બોલીશું. જો આંકડાવાળો વ્યક્તિ આ કાપલાવાળો વ્યક્તિ નિયસે તો એ જ સેકન્ડે પાછું લકી ડ્રો થશે. નંબર છે 278 નંબર છે. જોઈ લેજો ભાઈ કાપલામાં. હારે અમે ધરતી ના ખેડૂ જાયગા ભેદની બોય થાશે. 278 નંબર છે.
एक बार आ वाजेंद्र बंद करना पर बोलिए 278 नंबर एक बार જોઈ લેજો 278 ગુજરાતીમાં જ લખેલું છે 278 છે કોઈ છે કે આવી ગયા હારે અંબે ધરતી ના ખેડું જગા છેડતની મોય થાશે લાવો 278 નંબર કાપલો આવો કાપલો 278 एक गुलदस्तो जो गुलदस्तो आमड़ी गाम आमड़ी आपको आमड़ी ओके आओ 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 छेड़ू जाएगा कि छेड़तनी बॉय पासे लड़ेंगे दिल्ली सरकार ये ऊपर नो लावेला सामान तो आ 40,000 નું સામાન આવેલું બાપ અને એ 40,000 ના સામાનના પૈસા મિલનભાઈ દેસાઈ તરફથી આપવા માટે કબૂલ્યા જોરદાર તાળીઓ વજાવીએ આદિવાસીથી ડબલ લાવીશું હારે અમે ધરતી નાખી ડ્રો હશે આપણો લાકડા કાપવાનું ઇલેક્ટ્રિક મશીન પણ એ પહેલા આપ સૌના લાડીલા આદરણીય વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ ઉદ્બોધન કરશે જોરદાર તાળીથી વધાવીએ ભાઈ શ્રી દિનેશભાઈ આપણે ડુંગલાવ ગામે તારકેશ્વર મંદિરના પટાગણમાં જે આપણે 1 સપ્ટેમ્બર કિશનભાઈ પટેલ અને આપણા ધારાસભ્ય વાસ્તરાથી આનંદભાઈ આપણા પદે નથી એમને આપણે આ સમયે સૌ વંદન કરે છે અને કોંગ્રેસ સમિતિથી બી હું એમને પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમના આત્માને શાંતિ આપે અને આજની જે આપણી ખુશાલી જોઈ એમના આત્માને શાંતિ મળે તમે જોયું હશે કે દરેક વ્યક્તિએ વાત કરી છે સતીશભાઈએ વાત કરી કે ઉત્તમભાઈનું કરતમભાઈનું શરૂઆત કરેલી અને જે પત્ર લખતા એ આપણને એમ થાય કે કેવો સમય હશે ટાઈમે ત્યારે કોઈ ટપાલની ઓ ભાઈ તને કેમ કરી ભૂલાય ये मारा काढ़े मारा लकिया तारा माँ भाई तने के मकड़ी भाई आज उत्तम भाई ना नाम थी बात लઈએ ભેગા થયા છે उत्तम भाई ના નામ થી આ લકી ડ્રો નું ઇનામ પણ મળે છે તો ભાઈ ને બોલાય હોય કેમ કરી બોલાય ઓ ભાઈ તને કેમ કરી બોલાય બાપ આપણે કરારાથી લાકડા કાપીને થાકી ગયેલા પેટ્રોલ ઇલેક્ટ્રિક તો આગુરી પેટ્રોલ વાળો આવ્યું આ પેટ્રોલ વાળો ભાઈની યાદમાં કાપલો નીકળ્યો ને નંબર 524 જોઈ લેજો ખિસ્સામાં હોય તો એ તો રહી જતું 524 નંબર આવી જા ભાઈ આવી જા आनंदभाई साहेब मथुरमा वागी मोरली गोकुल माते मरे वाई रघुराई रण छोड़ली होना नहीं डरे द्वारिका में दीवा बड़े किशनभाई ना મળ્યું છે તો आपसे आनंदभाई साहेब અને મહેમાનો मथुरमा वागी मोरली गोकुल माते मरे वाई रघुराई रण छोड़ छोड़े द्वारिका में दीवा पड़े अरे ठाकरी तो बड़े बाप हाथ ऊंचा कर ले જે કાપલું નીકળ્યું છે નંબર બી બહુ લકી 404 404 नंबर ने बैटरी वाला पंप पर से चेक भाई 404 नंबर जो ले लो एक बार 404 आप लोग निकलो एक बार जा मथुरमा वागी मोरली परियाना वैभव कुमारे लाग्यो एक बार जोरदार तालीથી વધાવીએ અને આ હાથથી એનો નંબર બી પાછો એ બી લખી
2 તીરા 33 નંબર 33 નંબર નો કોણ છે ભાઈ? 33 નંબર વાળો કોઈ આવ્યો? 2 તીરા આવ્યો ભાઈ આવ્યો. અજયભાઈ એનો 33 નંબર હતો. જોરદાર તાળીથી વધાવીએ. શર્માલિયા વિચિત્ર નંબર નીકળ્યો કે ચોક્કસ ની બે એવો નીકળ્યો એક આંકડા 684 નંબર 684 684 નંબર જેમનો હોય એમનો ઇલેક્ટ્રિક પંપ છે. આદિવાસી આપણી મહિલા જોડી આમો જાતિયા મેરિયા મુર્ગા ફળ્યો રવિભાઈ એમને આ પંપ પડ્યો છે. પીરુભાઈ ના હસ્તે આપણે અપાવીશું. ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની યાદમાં અને લાપસી ટકાટક બનાવી છે. ખાઈને જવાનું છે એટલે સૌએ બેસજો. તો હું વિનંતી કરીશ આપણા અનંતભાઈ સાથે જોરદાર તાળીઓ વધાવીએ. આનંદભાઈને જોરદાર તાળીથી વધાવીએ. સૌને નમસ્કાર. સૌને જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. હું બોલાવીશ ઉત્તમભાઈ. તમારે બોલવાનું છે અમર રહો, અમર રહો. ઉત્તમભાઈ કી ઉત્તમભાઈ, ઉત્તમભાઈ. ખાસ ખેડ સત્યાગ્રહ 1 સપ્ટેમ્બરના રોજ વર્ષોથી ગયા વર્ષથી આ ખેડ સત્યાગ્રહમાં સતીશભાઈ, બિપિનભાઈ, મેહુલભાઈ અને એમની ટીમે, પાર્ટીની ટીમે એક નવો રોમાંચ, જે સરકારે સાધન સહાય આપવાની હોય તે શરૂઆત કરી છે. ત્યારે ટીમને ખરેખર ખૂબ અભિનંદન સાથે તાળીથી વધાવી લેવા જોઈએ. આજે આ ખેડ સત્યાગ્રહનું મહત્વ અમારા જેવા યુવાનો કદાચ નથી સમજતા, પરંતુ જે સમયે આપણા મા બાપ, આપણા વડાઓ, આપણા વડીલો ખેત મજૂર હતા અને જેનું 7/12માં નામ દાખલ કરીને જેને ખેડૂત બનાવ્યા, આ એ ખેડ સત્યાગ્રહની ફલશ્રુતિ છે. એટલે આપણે આને ભૂલવું જોઈએ નહીં. એક સમય હતો, કિશનભાઈએ જે વાત કરી કે કોંગ્રેસે આપણને આપ્યું છે ને હજુ પણ આપે છે, પરંતુ અત્યારે એવી ચોર અને નાલાયક સરકારનો જમાનો છે જે જમીન લૂંટી લેવાના કાવતરા કરે છે કે ડુમલાવમાં કયો પ્રોજેક્ટ આવે ને અમે જમીન લૂંટી લઈએ, પરિયામાં કયો પ્રોજેક્ટ આવે ને અમે જમીન લૂંટી લઈએ, અંબાસમાં કયો પ્રોજેક્ટ આવે, ગોયમામાં પાવર પ્રોજેક્ટ મૂકો ને એની જમીન લૂંટી લો. આખા આદિવાસી વિસ્તારમાં દરેક જગ્યાએ એવા અવનવા પ્રોજેક્ટો મૂકે છે, જેના કારણે આપણને સ્વતંત્રતાના સંગ્રામ જેવું આંદોલન કરીને ઈશ્વરભાઈ જેવા આપણા વીરો થઈ કઈ રીતે જમીન લૂંટી લેવા માટેના સ્પેશિયલ કાવતરાઓ કરે છે.
તમે આજુબાજુની જગ્યાના વિસ્તારમાં જોઈ લો. ચૂંટણીનો માહોલ હતો લોકસભાની, ત્યારે અહીંના ધારાસભ્યએ એમ કીધેલું કે અહીંયા કોઈ પણ ગુડ સ્ટેન્ડનો પ્રોજેક્ટ જવાનો નથી, અમે એક પણ ઇંચ જમીન જવા દેવાના નથી. અને તત્કાલીન કલેક્ટરે પણ એના સૂરમાં સૂર પુરાવ્યો. ત્યારે મારે આજે તમારી સામે એમની પાસે જવાબ માંગવો છે કે 10 ગામમાંથી ગુડ સ્ટેન્ડ પસાર થવાની છે. ત્યારે જીતુભાઈ, તમે અમારી સાથે લડવા આવવાના છો કે નથી આવવાના? કેમ જુઠ્ઠાણું તમે ચલવો છો? તમારા બાપ દાદાએ કોઈ અમને જમીન નથી આપી. અમે ખેત મજૂરો ઉત્તમભાઈની સાથે રહ્યા છે, ઈશ્વરભાઈ દેસાઈની સાથે રહ્યા છે, આંદોલન કર્યું છે, તાપ તાળ તડકામાં અને વરસાદમાં આંદોલન કર્યું છે, ત્યારે આપણને જમીન મળી છે. અમે અમારી એક પણ ઇંચ જમીન કોઈ પણ પ્રોજેક્ટમાં આપવાના નથી. આપવાનો છો? આપવાનો છો? આપવાના નથી ને તો તાકાતથી આપણે લડવાની જરૂર છે. ગુડ સ્ટેન્ડ પ્રોજેક્ટ અમારા વાંસદા વિસ્તારમાંથી આવે છે, અમે ત્યાં અટકાવી દેવું, અહીંયા પહોંચવા દેવા નથી. પરંતુ તમારે પણ અમારી સાથે લડવા આવવું પડશે. આવશો? આવશો? અહીંયા ગોયમાના પણ ભાઈઓ છે, બહેનો છે, અહીંયા રોહિણાના પણ ભાઈઓ બહેનો છે, વાંકલના પણ ભાઈઓ બહેનો છે. ત્યારે એમની દરેક આંદોલનમાં અમે તમારી સાથે રહ્યા છે. અને હજુ પણ આ જમીન બચાવવા માટે આપણે સૌ સાથે રહીને આંદોલન કરીશું. કરીશું ને? કરીશું ને? આજ જમીન આપણને કોઈ ખેરાતમાં નથી આપી. આ ઉત્તમભાઈની મહેરબાની છે, ઈશ્વરભાઈની મહેરબાની છે. આજે આપણે સારા કપડા પહેરતા થયા છે, આજે આપણે દીકરા દીકરીઓને ભણાવતા થયા છે, સારી સરકારી નોકરી કરતા થયા છે. એનું કારણ પારડીમાં ઉત્તમભાઈ આપણને જમીન આપી છે. અને કિશનભાઈએ કીધું તેમ આપણને જમીન મળી પછી આખા ગુજરાતમાં, આખા વિસ્તારમાં ગણોતદારો દાખલ થયો. જેટલા પણ ખેત મજૂરો હતા, જેટલા પણ ખેડતા હતા, મોટા જમીનદાર નેતા, એમને જમીન મળી. અને એ જમીન થકી આપણે સૌ પગભર થયા છે. કોઈ સરકારની મહેરબાનીથી નથી પગભર થયા. આપણને જે અત્યારે મળે છે એ આપણો અધિકાર છે. આપણને જે મળવું જોઈએ એ લેવાનો આપણો અધિકાર છે. અને અહીં કોઈ ગ્રામ સભા કરીને જમીન આપવાની વાત કરતા હોય તો એ ગ્રામ સભા પેશા એક્ટ 1996 મુજબ કરીને એને એક પણ ઇંચ જમીન નથી આપવાના, એવો એક લીટીનો ઠરાવ કરજો. જુદા જુદા પ્રોજેક્ટો આવે, એ પાર તાપી નર્મદા રિવર લિંકનો પ્રોજેક્ટ હોય, ભારતમાલાનો પ્રોજેક્ટ હોય, પાવર પ્રોજેક્ટ હોય, ગુડ સ્ટેન્ડનો પ્રોજેક્ટ હોય, બધા પ્રોજેક્ટ આ જ વિસ્તારમાંથી કેમ પસાર થાય? કેમ બીજા વિસ્તારમાંથી પસાર ન થાય? કારણ કે આપણે અબૂત છીએ, બહુ ભણેલા નથી, થોડા છે, ખેતી પર નિર્ભર છે. એટલા માટે આપણને કોઈ પણ પ્રકારે ઉલ્લુ બનાવવાની કોશિશ કરવામાં આવે છે. પરંતુ જાહેર મંચ પરથી કહું છું, જેવી રીતે ઈશ્વરભાઈ અને ઉત્તમભાઈ આંદોલન કરેલું, તેવી રીતે અમે સમગ્ર મંચ પર બેસેલા તમામ એક પણ એક જમીન નથી આપવાના. અને જીવ આપશું, જમીન નહીં આપશું. તમે વિરામ આપીશ. જાન દેંગે જમીન નહીં. તમારે બોલવાનું છે જમીન નહીં, અમે બોલીશું જાન દેંગે. જાન દેંગે, જાન દેંગે, જમીન નહીં, જાન દેંગે, જમીન નહીં. તમામનો આભાર, તમામને ખૂબ શુભેચ્છાઓ. ફરી વાર આપણે આપણી જળ જંગલ જમીન બચાવવા માટે અને જે મહાપુરુષોએ આપણને જમીન આપેલી છે એનું જતન કરવા માટે તમામને પ્રભુ તાકાત આપે, તારકેશ્વર મહાદેવ તાકાત આપે, એટલી જ અભ્યર્થના સાથે વિનું છું. સૌને જય જોહાર, જય આદિવાસી. જોરદાર તાળીથી વધાવી આનંદભાઈને. ભારત માતા કી, ભારત માતા કી. સ્મૃતિ ભેટ તરીકે આપણા કિશનભાઈ અને આનંદભાઈ સાહેબને આપો બેટા. સરે જોરદાર તાળી બતાવી દીધી. વગાડ ભાઈ વગાડ. એટલે બધી બહેનોને દાંતરડા મળશે. લકી ડ્રો થી જે આપ્યા, પણ એક કામ કરજો બાપ, જેમના નાના છોકરાઓ છે એ દાંતરડા લેવા ન આવતા, અંદર લાલ સ્ટેમ્પ પાડેલા છે
એટલે લાલ સ્ટેમ્પ વાળા આવજો, નાના દીકરાઓ દાંતેડા નહીં લઈ જાય, માગી પડે. એક વાતની ખબર છે, આ લકી ડ્રો અને હોન્ડાનું મશીન પાણી ખેંચે તેવું એ કાઢ્યું ને એટલે મને ખરેખર મારી યાદ આવી. મેં કોલેજ કરતો હતો, મારા બાપુજી પટ્ટાવાળો હતો, તો મેં એમ કહ્યું કે મને એક રિક્ષા લઈ આપને. કોલેજો કરતો હતો એમને રિક્ષા બી ફેરવતો હતો. તમારો બાપ એમ કે મને અક્કલ વગર ના એમની કરાય, એને કરતા એક જૂનું મશીન લઈ લે. સાચી વાત કરું, હા, ઢોક નહીં મૂકું. મને કે મશીન લઈ લે, તો મશીન નવું આવે મોંઘું, વેલ ભરવામાંથી ડંકી ત્યાં ખાડી હે ઉતી જૂની ડંકી લઈ આવી ને કે હવે આ નેરમાં પાણી મૂક ને ભીંડા કર ને ત્યારે મેં ભીંડા કરલા. તો આ તમને એવું મશીન મળે કે આમ ધીરે ડ્રૂપ તે ખાઈ છો એટલે પાણી નીકળતું થાય, તે મશીનમાં મેં ભીંડા કરેલા. આ વગર તમારે વગર પેલા તમને આ મશીન મળે છે, બાપ કેવું નસીબો. એટલે આ ઉત્તમભાઈની દેણ છે. હા, એનાથી 2 ગણો વધારે એટલે 755 755 લકી ડ્રોમાં જેનું નસીબ જાય ગયો આવો એક મોટો ગુલદસ્તો અને મોટું મશીન. પંજાબવાળા તે જીતેરા, પંજાબવાળા તે જીતેરા. નલિનભાઈ અંબાજ કયું ફળ્યું? વાણીવાન જે ફળ્યા નલિનભાઈ અંબાજ ના લાગે છે, જોરદાર તાળીથી વધાવીએ. જોરદાર તાળીથી વધાવીએ. ભૂમિહીનોને ભૂમિ અપાવી અને શ્રમનું ગૌરવ વધાર્યું. તાલુકામાં ક્રાંતિ કરીને ભાઈએ નામ દીપાવ્યું. એમાં વડા નેતા છે ઈશ્વરલાલ રે સમાજવાદ, કોંગ્રેસ છોટું દેસાય ન છોકર રે. અમે જુગ જુગથી પામ્યા અન્યાય, ન્યાય કેરા રાજ થાશે. ખાવા આપી સોએ અરબ તાળાને હારે પેલા દુલબીએ જુટવી જમીન, કેમ એની પાસે રહેશે. હારે પેલી આપણે રાષ્ટ્રગીત ગાય અને પછી સ્વરૂચિ ભોજન લેવાનું છે. જય જવાન, જય જવાન. આજે ઉત્તમભાઈના ગામમાં આપણે ઉજવી રહ્યા છે, એમાં આપણા આનંદભાઈ સાહેબને અમે આમંત્રણ આપ્યું. તે વખતે આનંદભાઈને એમ કીધું અમે કે તમારે આવવાનું છે, તો કે મને યાદ છે, કેમ કે કોંગ્રેસ પાર્ટીની મિટિંગ હતી અમદાવાદ ખાતે, તો કે મને યાદ છે એટલે હું ત્યાં નથી જવાનો. એટલે બીજા અમુક મિત્રોએ અમને એમ કીધું કે આનંદભાઈ સાહેબ કદાચ નહીં આવે, એ તો ત્યાં મિટિંગમાં જશે, પણ આપણી લાગણી આપણા સાથે રહીને જે આપણને લઈને ચાલે છે એ કોંગ્રેસ પાર્ટીની મિટિંગ છોડીને પણ 1 તારીખનો કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ ગમે તે વર્ષે પણ એ આપણને હાજરી આપશે. અને એમને યાદ છે, પણ આપણા લોકોને ઘણાને યાદ દેવડાવવું પડે છે કે આપણે 1 સપ્ટેમ્બરમાં હાજરી આપવાની છે, જવાનું છે, પણ આપણે સંખ્યામાં થાય ને આપણે વધારેમાં વધારે ઇનામો નાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા
જમવાની છે, શિસ્તબદ્ધ રીતે બધાએ જમવાનું પણ છે, શાંતિ જાળવજો, બધાને દાંતરડા બી મળવાના છે. આપો તો તારપાવાળા અહીં આગળ આવો, બાપુ આગળ આવો, તમારું જ છે, વાંધો નહીં, આવી જાઓ. ગાડી નંબર GJ15 CG 7903, ગાડી નંબર GJ15 CG 7903 સૌએ જમીને જવાનું છે. ભોજનની વ્યવસ્થા બધા માટે રાખેલી છે અને મહેમાનોની જમવાની વ્યવસ્થા કોને આજે જે 1 સપ્ટેમ્બરે જે ખેડૂતોને જે જમીન આપેલી, જેમણે અપાવડાવેલી ઉત્તમભાઈ અને ઈશ્વરભાઈને, એ લોકોએ એમના બલિદાનને યાદ કરવા માટે જે 1 સપ્ટેમ્બરે આવે છે, આપણે સૌ બધાએ જ આ 1 સપ્ટેમ્બરની રેલીનું આયોજન કર્યું. રેલીનું આયોજન ખૂબ જ સરસ હતું અને આજની જે યુવા પેઢી છે એને ખરેખર જાગૃત થવાની જરૂર છે, કારણ કે આવનારા દિવસો ખૂબ જ કપરા આવવાના છે અને એ પણ આપણા આદિવાસી અને ખેડૂતો માટે તો ખૂબ જ દિવસો કપરા આવતા છે. એટલે એ દિવસોને ધ્યાનમાં રાખીને જે પૂર્વજોએ આપણને આપેલું છે, કેટલી બલિદાન અને કેટલું સંઘર્ષ કરીને આપણને જે આ જમીન આપી કે પછી આઝાદી અપાવી કે કંઈ પણ કહો તો ખોટું નથી. એ આઝાદીના પર્વને આજે આઝાદી આપણે પર્વ ઉજવીએ છીએ એમના બલિદાનો થકી છે. એટલે આપને અને આપના માધ્યમથી, ચેનલના માધ્યમથી ચેનલના માધ્યમને બી ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું કે એમણે લોકોને જાગૃત કરવા માટે અમારા જેવાને સાથે રાખીને જે કાર્ય કર્યું છે તે બદલ મેં ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર અને અહીંયા જે 1 સપ્ટેમ્બરની રેલીનું જે આયોજન કર્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કુંજલબેન, જેમ કે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. કુંજલબેન, જેમ કે આ જે વર્ષો પહેલાં જે વડીલો આ વિસ્તારમાં જે આંદોલન કરવામાં આવતા, જેમ કે કંઈના વડીલ મહિલા, ખરેખર તો એ મારે કહેવું નથી, પણ એ વડીલે મને કહ્યું કે અમે માત્ર ખાલી લંગોટ હતી, એ જ લંગોટ અમે પહેરતા ને એ જ પછી ધોઈને પાછું એ જ ફરી પડતા. આવી પરિસ્થિતિમાંથી આજે જાગૃતતા આવી છે, તો આજની નવી પેઢી એ માટે સમજવું ખૂબ જ મુશ્કેલ કેમ છે કે એ દિવસ એવણ પાસે નથી. એના માટે કંઈ સંદેશ આપો. આજની યુવા પેઢીને હું કહેવા માંગુ કે ખેડે તેની જમીન જે આપણાને આપી છે એ સ્વર્ગીય ઉત્તમભાઈ આપણાને અપાવી છે. આપણી પાસે ત્યારે જમીન નહોતી અને જમીન નહીં હોવાને કારણે જે જમીનદારો હતા એમના દ્વારા ખૂબ અત્યાચારો કરવામાં આવતા હતા આપણા સમાજ ઉપર. તો ત્યારે આવા આંદોલનો કરીને ખેડે તેની જમીન અપાવી છે. તો આજના યુવા પેઢીને હું કહેવા માંગુ કે અત્યારે જે બધા જમીનો વેચી રહ્યા છે, આજે આપણે 1 ઇંચ જમીન લેવી હોય એ પણ આપણે લઈ નહીં શકતા. ત્યારે આપણાને જે આ ભેટ આપી છે એ આપણે સાચવીને રાખવા જેવું છે અને આવનારા દિવસોમાં પણ આપણા દિવસ ખૂબ કપરા આવે એવી પરિસ્થિતિ છે. ત્યારે આપણે સૌ સાથે મળીને સંગઠિત રહીને આવા અવારનવાર જે આપણા સાથે અન્યાય થાય છે એ અન્યાય સામે આપણે લડવાની જરૂર છે. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન. હા તે દોસ્તારા કહા કાય બધા હાજા હે ને, બધા હાજા જ રજા. તે દોસ્તારા આજ છે ને આ ડુમલાવકામાં ખૂબ સરસ આયોજન હતા, પણ આ ટૂરવાળા ખૂબ ઘણા બધા અમને બરાબર. તે માણો વિચારા હોય નોકર જો પ્રોગ્રામ આવે અમારે તો ટૂરને આપણે બીજો થવું જ, પણ એ ટૂર આવ્યો અલગથી એક દુસરો બીજો આપણે થવું ના. મને ખાસ બધા રિક્વેસ્ટ આવે કે જેમ કે ટૂર આપણી સંસ્કૃતિ છે બરાબર, એ ધીમે ધીમે વગાડોને બધા ભૂલી ચાલના. તે એ જાગૃતતા રાખવા કે બધા હેરાતુમાં ખુલ્લા ખાજા જેમ કે હમણાં એક બજારે વાત હોય નહીં કા સમાપ્ત જ ગયેલા હતા કજે ઓર્કેસ્ટ્રા ડિજામના ને ટૂરવાળા સમાપ્ત થઈ ગયેલા. પણ ધીમે ધીમે એ પ્રયત્ન કરતો હતો આપણે આજુબાજુ વિસ્તારમાં આવા પાહા સમજતા વિના એને ટૂરનો પ્રચાર થાય. હજુ બી યાર ટકાવી રાખલા તમને જયારે બધા સહકાર જરૂર અને वो સહકાર ક્યારે આપવા જોઈએ કે બધા આપણા આજુબાજુ પ્રોગ્રામમાં કઈ બી તહેવાર રહે તાપા હાદી એ આપણી આજે જાળવા રહી. તે દોસ્તારા એ ટૂરવાળા બધા મેં દિલથી ખૂબ સ્વાગત કરતા. નો વિડીયો અલગથી થવી તો બધા સપોર્ટ કરજા. ખાલી એક કોમેન્ટમાં ખાલી એક વસ્તુ ટૂરવાળા હોય કોમેન્ટ કરજા કે ખરેખર આની જરૂર આવે નથી.
પૂરો ગયો પણ તમે જાણતા કા કઈ બી કામ કરો ન હોય તો એ બહેનો ખરેખર ખૂબ હાજા કામ કરે આપું તે ખાઈ લે નદીશ ઉડેર લાખું બરાબર એ છેલ્લે દરેક પ્રોગ્રામ આપું છેલ્લે બેરું પણ આના માન સન્માન પૂરું કરવું ન રહી જાય એટલે મેં જ્યારે બી કાંઈ તો બહેનો માટે ખાસ એક વિડીયો બનાવે અને આ માન સન્માન આનો વધારો લાગ વિડીયો બનાવે તો ખરેખર બહેનો માટે કોમેન્ટ કરજા ખરેખર જ્યારે બી તો આપણે જ નહીં આ જ નહીં દરેક જગ્યા પર એ રીતના બહેનો કામ કરતા ખૂબ ખૂબ બહેનોનો પણ ખૂબ સારી રીતના કિસાન રેલીનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસ સમિતિ દ્વારા આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો અહીં આવ્યા ખૂબ સારું લાગ્યું જે કાંઈ ખેડૂતોને માન સન્માન કરાયું ગીતો ગવાયા તો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરી જવાનો છે કેમ કે કદાચ આ વિડીયો એક અથવા બે ભાગમાં પણ તમને જોવા મળે તો મને ખબર નથી જ્યારે એડિટિંગ કરવા તમને ખબર પડશે બસ કોમેન્ટમાં એક જ વસ્તુ લખજો ઉત્તમભાઈ કીધે જય જવાન જય Hey,